આજની ધર્મકથા. પ્રણામ. પેથળશા મંત્રેશ્વરનો દેવગિરીની ભૂમિ પ્રત્યેનો પ્રેમ. પોતાની માતૃભૂમિ ન હતી પોતાની કર્મભૂમિ, પણ શ્રાવક છે, સમ્યક દર્શન ઝળહળતું છે, અને એટલે જ જ્યાં જ્યાં એમની દૃષ્ટિ ઠરે ત્યાં ત્યાં એમના મનમાં એવો ભાવ પ્રગટ્યો કે ત્યાં પરમાત્મા બિરાજમાન થાય, પરમાત્માનું શાસન કેટલેક અંશે પણ ત્યાં પણ સ્થાપિત થાય એવો યોગ્ય પ્રયત્ન કરવો એ પેથળશાને પોતાનું કર્તવ્ય લાગ્યું. અને આવી કર્તવ્યપરાયણ બુદ્ધિના કારણે પેથળશા દેવગિરીની અંદર મંત્રેશ્વર હેમાદ્રીને સાધે છે. જે બધી વાતો આપણે સાંભળી, મહારાજા શ્રી રામ એમને પણ એમનો વિશ્વાસ સંપાદન કરે છે અને ભૂમિ સંપાદન થાય છે. શ્રી રામ, જ્યાં તમારી નજર ઠળે ત્યાં જે તમે હાથ મૂકો એ ભૂમિ તમારી, આવો કોલ પેથળશાને આપે છે. ભૂમિ શોધાય છે. ભૂમિની આજુબાજુમાં દુકાનો વગેરે હતી કેટલીક બ્રાહ્મણોની. ત્યાં હદબંધી થઈ અને એ બ્રાહ્મણોને જાકારો મળે કે ભાઈ તમે રાજકોષમાંથી પૈસા લઈ લો અને તમારી આ ભૂમિ ખાલી કરો, કારણ કે આ ભૂમિ ઉપર એક દેવાલય સમૂહ જિનાલય બનવાનું. આખી ઘટના થઈ પેથળશાનું પુણ્ય પ્રબળ, પરંતુ બ્રાહ્મણોના મનની અંદરમાં સતત અજંપો. એક જૈન મંત્રી છુપા વેશે અહીંયા પ્રવેશી ગયો, પોતાનું કામ કરી ગયો અને પોતાના ધાર્યા બધા જ કામ એ એટલી સિફતાઈથી કરીને ગયો કે આપણે બધા સાવ આ અણધારી આફત સામે મૂર્ખા પુરવાર થયા. અને એટલે હવે એ લોકો છીંડું શોધે છે. મહારાજા પોતે બ્રાહ્મણોના પ્રખર અનુયાયી હતા, શૈવ ધર્મના, પરંતુ પેથળશાનો આ સ્નેહ એણે ક્યાંય ધર્મને વચ્ચે ના આવવા દીધો. બ્રાહ્મણોનું એક જૂથ ભેગું થઈ અને રાજાને કમ્પ્લેન કરવા જાય છે કે આ રીતે આપણા બ્રાહ્મણોની દુકાનો તોડી એ જગ્યાએ આવી રીતે એક દેવાલય બને એ નગરજનો માટે કેટલું બધું અશોભનીય છે. પણ રાજા સ્પષ્ટપણે કહી દે છે કે તમે સમજતા નથી, તમને વર્તમાન વધુ પ્રિય હોય છે કે ભવિષ્ય. દેવગિરી આવા જિનાલયના કારણે, આવા પેથળશાની ભાવનાઓના કારણે ભવિષ્યમાં સેંકડો વર્ષો સુધી અમર થઈ જશે. અને એ અમરતા પ્રાપ્ત કરવા માટે કેટલોક ભોગ લેવાય તો એ ભોગ નથી. અને એ જે આવ્યું હતું મંત્રીમંડળ એને પાછું હડસેલી દીધું. હજી આવા છીંડા શોધાય છે. અને ત્યાં એક દિવસ આ મંત્રીઓને, આ બ્રાહ્મણોને એક છીંડું મળી ગયું. વાત એમ હતી કે દેવગિરી બીજી બધી વાતે દેવલોક કરતાં પણ ચડિયાતી એવી ભૂમિ ગણાતી, પણ એક વસ્તુ એવી હતી કે જેની માટે દેવગિરી એ સખત કુખ્યાત હતી. એ હતી દેવગિરીનું પાણી, ખારું પાણી. સમગ્ર દેવગિરી એક વાતથી સતત ગ્રસ્ત રહ્યું છે કે વર્ષોથી એ ખારા પાણીની તકલીફના કારણે લોકોને ત્યાં આનું પાણી ભાવે નહીં. લોકો એના પાણીના માટે ઘણી બધી નિંદાઓ વગેરે કરે, પણ એનો કોઈ બીજો તોડ મળતો નહોતો, કારણ કે જમીન ખોદો ને ક્યાંય મીઠું પાણી ન મળે, બધે ખારું પાણી. સમુદ્ર જાણે ફરી વળ્યો હોય ને એની પછીનું આખું આ સર્જન થયું હોય એ રીતે બધું જ પાણી ખારું. અને પેથળશાએ જિનાલય માટે ઊંડો પાયો ખોદ્યો. પાયો ખોદતા પાણીની સરવણી નીકળી અને એ પાણી મીઠું નીકળ્યું, એકદમ મીઠું, અમૃતતુલ્ય. વાત પ્રસરી, બ્રાહ્મણોને આ જ જોઈતું હતું એટલે એ લોકોએ દાવ નાખ્યો. આ બાજુ પેથળશા પોતે જાણકાર હતા કે મારું પુણ્ય ગમે તેટલું ચમકતું હોય અને પરમાત્માની કૃપા ગમે તેટલી હોય પણ વિઘ્નો ક્યારે પણ આવશે. અને એટલે એક મંત્રી તરીકે બહુ સાબદા થઈ અને આ શ્રી રામ મહારાજા જે હતા, મહારાજાનો નાઈ જે હતો હજામ, એને એમણે સાધી લીધો હતો.
સતત રાજમહેલમાં તારે રહેવાનું થાય છે. રાજમહેલની ગતિવિધિઓથી તારે મને વાકેફ કરવાનો. પેથળ શાહ વિચક્ષણ હતા. પુણ્યના ઉદયમાં અંજાઈ જાય કે એના નશામાં તરી જાય એવા ન હતા. બધું જ એમની ધારણા પ્રમાણે થતું હોવા છતાં એ સાબદા હતા, એ એલર્ટ હતા. પુણ્ય એ ક્યાંય આપણને જીવનમાં અંધ નથી બનાવી દેતું ને. કેટલીક જગ્યાએથી જ્યાં આપણે એલર્ટ રહેવું જોઈએ ત્યાં નથી રહેવા દેતું, એવું નથી થતું ને. એ સતત આપણે પણ ચકાસતા રહેવું જોઈએ જીવનમાં. કારણ કે પુણ્ય એ ખેલ છે. આજે આ બાજુ, કાલે પેલી બાજુ. પણ આપણે સાબદા રહ્યા તો એ પુરુષાર્થ એ આ પુણ્યને પણ નંદવા નહીં દે. મંત્રીશ્વરનો આ દાવ એમને કામમાં લાગી ગયો ખૂબ. પેલો નાઈ બેઠો હતો અને અચાનક રાજાને જવું હતું વન ભ્રમણ કરવા, અને એક બ્રાહ્મણોનું મંડળ આવી પહોંચ્યું અને એક તાકીદનું કામ છે એમ કહી અને એ લોકો આવ્યા. સાંજનો સમય હતો, બપોરનો સમય. રાજા સાથે વાતચીત શરૂ કરી કે રાજન, બહુ સરસ જીનાલય બને છે, આપણી માટે આનંદનો અને ગૌરવનો વિષય છે. રાજા બ્રાહ્મણોના મનની આ મેલી બુરાદોથી બહુ પર હતા અને બહુ સ્પષ્ટ હતા. મનથી એકદમ પવિત્ર વ્યક્તિ. એટલે જલ્દીથી એને એવું લાગે નહીં કે કોઈ અપવિત્ર હશે કે કોઈની વાતોની પાછળ કોઈ અપવિત્રતા હશે. એમણે પણ બહુ સહજતાથી વાતો લીધી. મંત્રીઓએ, બ્રાહ્મણોએ વાત કરવાની આગળ વધારી કે આ જીનાલય બનવાથી તો દેવગીરની શાન ક્યાંય પહોંચી જશે. અને કેટલા પુણ્યશાળી છે પેથળ શાહ કે એમણે પાયો ખોદ્યો અને પાયો ખોદતા મીઠા પાણીની સહેર ફૂટી. હજી રાજા સુધી આ સમાચાર પહોંચ્યા ન હતા અને રાજા બહુ આનંદિત થયો. વાહ, અતિશય પુણ્યશાળી કહી શકાય. આખા રાજ્યમાં ક્યાંય આપણે આટલું ખોદાવ્યું, ક્યાંય મીઠું પાણી નથી નીકળ્યું, અને આ એ ખોદ્યું તો પાણી મીઠું નીકળ્યું. એ દર્શાવે છે કે આ પુણ્યશાળી જીવ છે અને એક અમર કૃતિ ત્યાં બનવા જવાની છે. અને ત્યાં એક બ્રાહ્મણ રાજાને કહે છે કે રાજન, અમર કૃતિ તો કદાચ બીજે પણ બની જશે, પણ આ મીઠા પાણીની જે સહેરો નીકળી છે, એ મીઠું પાણી જો જનતા માટે, નગર માટે કામમાં આવી જાય અને ત્યાં કુંડ બની જાય તો દેવગીરીની જે એક જ માત્ર દેવગીરી માટેનું કલંક છે, ખારું પાણી, એ કલંક દૂર થઈ જાય. આ વાવડીથી દેવગીરી લોકોની અંદરમાં પણ પ્રસ્થાપિત થશે કે આપણે ત્યાં પાણી મીઠું નીકળ્યું અને આપણે હવે આ ખારા પાણીના ત્રાસથી છૂટા થશું. રાજાને વાત સાચી લાગી કે ભૂમિ તો બીજે પણ મળી જશે. આ મીઠા પાણીની વાવ બની જાય તો ખરેખર ઈચ્છનીય છે. કેટલીક ચર્ચા વિચારણાઓ થઈ અને બહુ સહજ મને રાજાએ કીધું કે ભલે, હું જ મંત્રીશ્વરની સાથે વાત કરવા જઈશ અને આ વાવ, આ જો મીઠું પાણી ત્યાં છે તો ત્યાં આપણે વાવડી બનાવી અને જીનાલય માટે બીજી જગ્યા શોધીએ. એ રીતની વાત હું એમને કરીશ. આવતીકાલ સવારે આપણે બધા ભેગા જશું. બ્રાહ્મણો પાછા ગયા. મનમાં એક આશ લઈને ગયા કે હવે તો ચોક્કસ આ જગ્યા બદલાશે અને બીજી જગ્યા ક્યાં શું મળશે અને બીજી જગ્યાએ પણ આવું કંઈક આપણે ઊભું કરી અંતે જીનાલય બનતા આપણે રોકી દઈશું. પેથળ શાહને પેલા નાઈ પાસેથી સમાચાર મળ્યા કે ભાઈ આજે આ આવી ઘટના બની, કંઈક અલગ જ ઘટના છે. સમાચાર મળ્યા છે સાંજની આસપાસમાં. પેથળ શાહ છે. મુશ્કેલીઓના સમયે સૌથી વધારે જેનું મગજ ચાલે એ મહાજન. સજ્જનો, મહાપુરુષો, આ બધાની સૌથી મોટી ખાસિયત કે જેટલી મોટી વિપદા એટલી જ મોટી એમને તક લાગે. દરેક મુશ્કેલીઓ એક ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. દરેક મુશ્કેલી એક નવો રાહ લઈને આવે છે. આવું માનનાર વ્યક્તિ એ જ જીવનની અંદરમાં કંઈક નવસર્જન કરી શકે છે. બાકી આપણા જેવા બધા જ કે જે મુશ્કેલીઓની યા તો સામનો કરવા માટે પડે યા તો જેના તરફથી મુશ્કેલી આવી છે એ વ્યક્તિઓને ખોટો ચિતરવા પ્રયત્ન કરવો, આવા છીછરા કામોની અંદરમાં આપણું આખું જીવન પતી જાય. પણ પેથળ શાહ કંઈક એવા વ્યક્તિત્વને લઈને જન્મ્યા હતા કે જેમાં આવી છીછરી વસ્તુઓને કોઈ સ્થાન જ ન હતું. પણ કાર્ય દુષ્કર હતું. મીઠી વાવડી તો હતી જ, વાત નક્કી છે. હવે આને રાજા આવતીકાલે આવે તો કઈ રીતે બચાવવી
એવો વિચાર કરતાં કરતાં તાત્કાલિક એમને સૂઝ્યું કે આ મીઠું પાણી જો ખારું થઈ જાય તો રાજા ફરી આ જમીન લેવા માટે આવશે જ નહીં, પૂછશે જ નહીં. અને ધડાકાભેર માણસો મોકલાયા. જેટલી એમની શક્તિ હતી એ બધા જ માણસોને ભેગા કરી ગુપ્તપણે મીઠાની ગુણીઓ મંગાવવા લાગ્યા. રાજ્યમાંથી, રાજ્યની બહારથી, બધેથી. સાંજથી લઈને આખી રાત એ કાર્ય ચાલ્યું. અને એ જે પાણી હતું એ પાણીમાં એટલું બધું મીઠું નખાયું, ઊંડો પાયો ખોદો હતો, આખો પાયો મીઠાથી ભરી દેવામાં આવ્યો. બીજે દિવસની સવાર થઈ, રાજા આવ્યા અને રાજાએ પેથળશાહને અનુમોદના કરી. આટલો ઊંડો પાયો ખોદ્યો છે એટલે હવે જે કામ થશે તે નક્કર થશે. આ રીતે બધી વાતો કરી અને છેવટે એમણે વાત મૂકી કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં પાણી એ મીઠું નીકળ્યું છે, તો હવે આ પાયો ખોદાઈ જ ગયો છે, તો આટલી સરસ મજાની જગ્યા એને વાવડી બનાવી અને આપણે બીજે જીનાલયનો પાયો કરવાનું કરીએ તો કેવું? અને ત્યારે પેથળશાહ જે છે એને બહુ સહજપણે એ બોલ્યા કે રાજન, કયું મીઠું પાણી અને કઈ વાત? એટલે રાજાએ કીધું કે અમને એવા સમાચાર મને મળ્યા કે પાયામાંથી પાણીની સેરો છૂટી છે, નાળિયેરના પાણી જેવું મીઠું પાણી અહીંથી નીકળ્યું છે. અને આ પાણીની મીઠાશ એ ક્યાંયથી લોકોને આકર્ષશે એટલું મીઠું, એટલું ગળ્યું આ પાણી થયું છે. પેથળશાહે સાંભળ્યું અને પેથળશાહે કહ્યું કે મહારાજ, પાણી નીકળ્યું છે એ વાત સાચી છે. એ ભવિષ્યની એક બહુ સરસ મજાની ઘટના કહી શકાય કે પાણી નીકળ્યું એટલે એનો મતલબ કે જગ્યા સુયોગ્ય છે. પણ મહારાજ, મીઠું પાણી તો ક્યાંથી નીકળે? આખા દેવગિરીના પાણી જ્યાં ખારા હોય ત્યાં આ પાયાના પાણી મીઠા કેવી રીતે નીકળે? ખારા દરિયામાં માણસ જ્યારે શૃંગી મત્સ્ય બનશે ત્યારે જ ખારા જળમાંથી મીઠી સેર પી શકશે. શૃંગી મત્સ્ય એ એક પ્રકારનું એવી માછલી છે જે માછલી ખારા પાણીને સૌથી પહેલાં પોતે કન્વર્ટ કરે અને ખારાને મીઠું બનાવે અને પછી પોતે પાણી પીએ છે. શૃંગી મત્સ્ય ક્યારે પણ ખારા જળનું પાણી વાપરતું નથી. તો એમ કહે છે કે આપણે શૃંગી મત્સ્ય બનવું પડે તો જ મીઠી સેર પી શકાશે. એટલે એમણે મહારાજને થોડી આશંકા કહી કે આ કેવી રીતે? અને સામેથી પેથળશાહ કહે છે કે મહારાજ, મારી વાત વિશ્વસનીય ન લાગતી હોય તો પારખું કરી જુઓ, હમણાં જ પાણી મંગાવી આપું. એક પરિચારક પાયામાં ઉતર્યો, પાણી લઈને ઉપર આવ્યો. રાજાએ પાણીનો પ્યાલો હાથમાં લીધો. બ્રાહ્મણો હર્ષમાં હતા આ બાજુ કે હવે તો આપણું ધાર્યું કામ થશે, અને બીજી બાજુ પેથળશાહ હર્ષમાં હતા કે આ મુશ્કેલી હમણાં જ સરી જશે. રાજાએ પાણી પીધું. હટ, આ તો સરાસર ખારું પાણી છે. જાણે દરિયાના પાણીને મીઠું નાખીને વધુ ખારું ન બનાવ્યું હોય એટલી બધી ખારાશ છે આ પાણીમાં. અને બ્રાહ્મણો આ વસ્તુ સમજી જ ન શક્યા કે આ શું થયું છે. કલ્યાણની કેડીના કાંટા એ કુસુમ બનીને જાણે હસી રહ્યા હતા. શૂલ એ ફૂલ બનીને ફોરમ ફેલાવી રહ્યું હતું. અને આ બધી જ વસ્તુઓ એ બ્રાહ્મણો માટે અતિશય ઘાતક પુરવાર થઈ. મહારાજાએ હવે દાબ મૂકી દીધો કે આ બ્રાહ્મણોએ જે ખોટી વાતો ફેલાવી અને દેવાલય સમાજ જીનાલયનો વિરોધ કરીને દેવગિરીની આન બાન શાનને જે રીતે એ લોકો બગાડવા માટે તુલી પડ્યા છે, એ જોતાં હવે એવું લાગે છે કે આજ પછીથી તમારી માટે આ પ્રશ્ન બાબત રાજ દરબારના દ્વારો બંધ થશે. હવે આ બાબતમાં મને કોઈએ કંઈ કહેવું નહીં. પેથળશાહ ઉપર પૂર્ણ વિશ્વાસ છે મને. અને એક કાર્ય પૂર્ણ થયું. પણ હવે મહત્ત્વનું કાર્ય શરૂ થયું. પેથળશાહને લાગ્યું કે બહુ સમય ખેંચશું તો આવા હજી અનેક મુશ્કેલીઓવાળા કાવા દાવાઓ આવશે. પણ મારે સર્જન કરવું છે એવું કે જે ઉત્તંગ હોય, જે ઇતિહાસમાં અમર હોય, જેની કોઈ કાળે ક્યાંય તુલના ન થઈ શકે એવું જિનાલય બનવું જોઈએ. અને એટલે પેથળશાહે ભારતભરની અંદરમાં એક જાહેરાત કરી કે આખા ભારતમાંથી જેમને પણ એવું લાગતું હોય કે પોતે આ દેવગિરીની ધરતી ઉપર એક સરસ મજાનું કલાત્મક અને ક્યાંય જેની તુલના ન થઈ શકે એવું દેવ વિમાન તુલ્ય જિનાલય બનાવી શકે એમ છે, એવો આવે અને દેવગિરીમાં પધારે. અનેક કુશળ કારીગરોએ
આ વસ્તુમાં સહભાગ થયા, ભાગ લેવા માટે આવ્યા. પેથળ શાહ મળે છે બધાને દેવગીરીમાં રહીને, પણ એનું મન માનતું નથી. હજી સુધી પેથળ શાહનું મન ઠરતું જ નથી કે હું આને સોંપીશ કાર્ય તો આ મારું જિનાલય એ વાદળથી વાતો કરતું જિનાલય થશે. મારું જિનાલય એ પરમાત્માના ગૌરવને વૃદ્ધિ કરનારું થશે. અને ગુજરાતની સીમભૂમિમાંથી એક કલાત્મક સૂત્રધાર કહી શકાય એવો કારીગર, વેશ બહુ જ નબળો છે અને કોઈ એવી પ્રતિભા દેખાઈ નથી રહી મોઢા ઉપર. પેથળ શાહની આ વાત સાંભળી અને માંડવગઢ જવાના બદલે સીધા એ ગયા અવંતી, દેવગીરી. દેવગીરીમાં પેથળ શાહ પાસે આવીને ઊભા રહે છે અને પેથળ શાહને કહે છે કે આપની ઘોષણા મેં ધરતીના કણ કણમાંથી સાંભળી છે અને પિતૃ ઋણમાંથી મુક્તિ પામવાની એકમાત્ર લાલચે મારી પાસે આટલો સુદીર્ઘ પ્રવાસ કરાવ્યો છે. હું છેક સિદ્ધપુરથી અહીંયા આવ્યો છું. સિદ્ધપુર સાંભળ્યું. નામ સાંભળીને પેથળ શાહ પ્રભાવિત થયા, કારણ કે અનેક કારીગરોની આ ભૂમિ. પણ આના દેદાર કોઈ એવા હતા નહીં અને જે રીતે એનો બાંધો હતો એ જોઈને એવું લાગતું પણ ન હતું કે એને કોઈ ઓજાર બોજાર વાપર્યા હશે વર્ષો પહેલાં બી. એટલે શંકિત હૈયે પેથળ શાહે પૂછ્યું, મારા વિરાટ સર્જનનું તમને કલ્પના દર્શન પણ થયું છે ખરું? મારે માત્ર મંદિર નથી બંધાવવું, મારે આ મંદિરની સાથે કળા અને જીવન આપવું છે. સ્થાપત્યમાં નવ પ્રાણ રેડવા છે, જેના શિખરો ગગનને ચુંબન કરે એવી અનોખી ઊંચાઈને આ જગતને જાણ કરવી છે. બોલો, છે તમારું આ કામ? અને પેલો કારીગર કહે છે, મંત્રીશ્વર, નામને શું કરશો, કામ પૂછો. મારા વંશજોની એક એક અણનમ ટેકે તો ઇતિહાસના પાને સુવર્ણાક્ષર મેળવ્યું છે. બાકી હાડ ચામડાના દેહને લોકો રત્નાકર તરીકે ઓળખે છે. વાત તો બહુ સારી છે, પણ આ વાતનો પુરાવો આપો. અને પેથળ શાહ હવે ઉત્સુક બને છે એની પાસેથી એની વાતનું એક્સપ્લેનેશન સાંભળવા માટે. રત્નાકર કહે છે, મંત્રીશ્વર, વાત લાંબી છે પણ છે અજબ ગજબની. અને ત્યાંથી એક ઐતિહાસિક ઘટના કે જે ઘટનાના કારણે રત્નાકરને અહીં સુધી આવવું પડ્યું તે ઘટનાની શરૂઆત થાય છે. સાંભળો. તમે સિદ્ધપુરમાં રુદ્રમાળ આ શબ્દ તો સાંભળ્યો છે? અને પેથળ શાહે કહ્યું કે એની કૃતિને કોણ ભૂલી શકે. રુદ્રમાળ જેવી કૃતિ એ જગતની અંદર અજોડ અને અવ્વલ દરજ્જાની કહી શકાય. રુદ્રમાળ એ સિદ્ધપુરની અંદરનું એક એવું મકાન હતું કે જેની કલા કોતરણી, જેનું સ્થાપત્ય, જેની ઊંચાઈઓ એ બધી એવી હતી કે જે ક્યાંય કોઈ પોતાની કલ્પનામાં પણ આવું સ્થાપત્ય બનાવવા માટે એ પ્રયત્ન પણ ન કરી શકે એવી અમરકૃતિ સિદ્ધરાજ જયસિંહે બનાવેલી. પેથળ શાહ એકદમ ઉલ્લાસમાં આવી ગયા. ઓહ, મહારાજા સિદ્ધરાજનું એ અમર સર્જન જે હતું એના સર્જનહાર તમે અથવા તમારા પૂર્વજો? અને પેલા રત્નાકરે જવાબ આપ્યો કે અધીરા ન બનો, અબ ઘડી બધું જ જણાવું છું. વાતની શરૂઆત કરે છે. સિદ્ધરાજે રુદ્રમાળનું જે સર્જન કર્યું એની સર્જક હતી મારી 5મી પેઢી. રુદ્રમાળ જ્યારે પૂર્ણ થઈ ત્યારે મારી 4થી પેઢી પૂર્વની એ વિદ્યમાન હતી. એની કળા કારીગરી જોઈ સિદ્ધરાજ એટલા મુગ્ધ બન્યા હતા અને નાચી ઉઠ્યા હતા. પણ એ જ સમયે સિદ્ધરાજના મનની અંદરમાં આ ભાવ પ્રગટ્યો હતો. એક વિકૃત વિચાર એમના મનમાં આવ્યો. એમને એમ થયું કે રુદ્રમાળ બન્યું છે તો અજોડ, પણ શેરના માથે સવા શેર તો પાકે જ ને. એટલે મારાથી પણ વધુ શક્તિસભર ભક્તિ ગયેલું કોઈ હૈયું બહાર આવે અને આનાથી સવાયું સર્જન કરાવે તો મારા રુદ્રમાળની અજોડતા નંદવાય. આજે લોકમુખે ગવાતું રુદ્રમાળ એ સ્થાનભ્રષ્ટ બને જો કોઈ નવું સર્જન પ્રતિષ્ઠા પામે તો. આ અહંકારની આંધીએ સિદ્ધરાજને અંધાપો આપ્યો અને રુદ્રમાળના સર્જક એવા મારા બાપ દાદાઓને એમણે સત્તાવાહી સૂરે કહ્યું, જેનું ટાંકણું પડે અને પથ્થરમાં પ્રાણ રેડાય એવા એ સૂત્રધારો, તમે કહો એટલું ધન આપો.
તમારી પેઢીઓની પેઢીઓ જે ધન પર પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે એટલું ઇનામ હું તમને આપું. શરત ફક્ત એક જ કે તમારે આજ પછીથી હવે તમારા આખા કુળે ઓજારો ફેંકી દેવાના. શપથ એક જ લેવાની છે કે આ રુદ્રમાળથી ચડિયાતું એક પણ સર્જન તમારા વંશજોના હાથે પણ થવું જોઈએ નહીં. કેવો અહંકાર! આટલું સરસ કાર્ય કરાવ્યું પણ કાર્ય ઉપર બધું પાણી ફેરવી દે એવો આ અહંકાર. જગતની અંદર મારાથી સારું કોઈએ કંઈ ન કરવું જોઈએ એવો જે વિચાર પ્રગટ્યો છે અને જનજનની અંદર સેંકડો હજારો લાખો કરોડો વર્ષોથી આ વિચાર જ્યારે જ્યારે પ્રગટ્યો છે ત્યારે ત્યારે કંઈક વિનાશ એ પોતે એને આવકારે છે. એવું કહેવાય છે, જો કે કહેવામાં કોઈ તથ્ય નથી, પણ એવું કહેવાય છે કે શાહજહાંએ તાજમહાલ બનાવ્યો એ પછી આંગળા કાપી દીધા હતા. સિદ્ધરાજનું આ કાર્ય એ ઐતિહાસિક દૃષ્ટિએ કેટલું અયોગ્ય. રુદ્રમાળ માટે તો આવું વિચારી શકાય. આપણે એટલું વિચારીએ, આપણી એક આંગી ભગવાનની કરેલી, જે આમ પણ એક જ દિવસ ટકવાની છે, વધુમાં વધુ એ આંગીને કોઈક બગાડે તો પણ જો આપણને આપણા સર્જન માટેનો અહંકાર છૂટતો નથી, જે પ્રભુને ચરણે જ સમર્પિત કરી દીધું છે એમાં પણ જો આપણે અહંકાર છોડી શકતા નથી, તો સિદ્ધરાજના અહંકારની વાતને આપણે વખોડીએ એ વાત બરાબર છે, પણ તો આપણે કેટલા વખોડવા લાયક છીએ એવું આપણે વિચારવું જોઈએ. આપણા અહંકારને આજના દિવસમાં આવતીકાલે શું થાય છે એ પૂર્વે આજના આખા દિવસમાં આપણે આપણા આ અહંકારને ઓળખીએ. મારાપણાની જે કૃતિ માટેની આપણી સંલગ્નતા છે, આ મારું છે, આ મારું છે એવું જગતમાં કેટલું છે એ જાણવા પ્રયત્ન કરીએ અને જાણી અને ધીરે ધીરે એમાંથી હું પણ કાઢવા આપણે શક્તિમાન થઈએ, સમર્થ થઈએ એવી શુભ મંગલ કામના સાથે. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.